આમ આદમી પાર્ટી આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં હારી ગઈ. માત્ર 4 સીટ આવી. એમાં અમુક લોકો તો એટલા આમ પાડે આવ્યા છે, ખાસ કરીને અમુક જે ભક્તો સોશિયલ મીડિયાની અંદર પાડે આવ્યા છે. આપ્યા હારી ગયા, તમારું કાંઈ ન આવે. પણ અમારી અંદર એટલી તાકાત તો હતી કે તમારા આકાની સામે અમે લડ્યા, ચૂંટણી લડ્યા, ભાજપની સામે અમે ચૂંટણી લડ્યા. અમારી અંદર એટલી તાકાત હતી. અને તમારી અંદર એટલી તાકાત નથી કે તમારા આકાને તમે એક સવાલ કરી શકો. ખાલી સોશિયલ મીડિયાની અંદર આવીને તમારા મા બાપના સંસ્કાર બતાવી શકો, કોમેન્ટમાં ગાળો લખી શકો, બીજું તમારાથી કંઈ ન થાય. જો તમે એટલા બધા પાણીવાળા હો, દમવાળા હો, તો તમારા આકાને ખાલી એક સવાલ કરી જુઓ કે આકા, આ ચૂંટણી પતી ગઈ અને તરત જ તમે ગેસના બાટલામાં 993 રૂપિયા કેમ વધારી દીધા? અમે આ માટે તમને વોટ નહોતા આપ્યા. એક સવાલ કરી જો તમારા આકાને, જો તમારી અંદર દમ હોય, તમે પાણીવાળા હો તો એક બીજો સવાલ કરી જો કે આકા, ગામડામાંથી પણ તમને ખૂબ મત મળ્યા છે, ખેડૂતોએ પણ તમને ખૂબ મત આપ્યા છે. આજે 1250 રૂપિયાની ખાતરની થેલી તમે 2300 રૂપિયા કરી નાખ્યા, તો અમારા બાપ પણ ખેતી કરે છે. એટલે આકા, આવો જુલમ કેમ? એક સવાલ કરો તમારા આકાને. જો તમારી અંદર તાકાત હોય, તમે પાણીવાળા હોય તો, પણ નહીં કરી શકો. ઓલો પૂઠા ફાડી નાખે તમારા, કારણ કે તમારી અંદર સવાલ કરવાની તાકાત જ નથી. એટલે તો તમને અંધભક્તો કહેવામાં આવે છે. સવાલ કરવાની તાકાત હોવી જોઈએ તમારી અંદર. એ તાકાત તમારી અંદર નથી ને, એટલે તે સમગ્ર ભારતની અંદર તમને લોકોને અંધભક્તો કહેવામાં આવે છે. ચૂંટણી હારી ગયા તો શું થઈ ગયું? ફરીવાર લડશું. પણ તાનાશાહી સરકાર સામે ઝૂક્યા નથી, ઝૂકશું નહીં, અને આવનારા સમયમાં ક્યારેય નહીં ઝૂકીએ. સમજ્યા? એટલે ખોટી કોમેન્ટો મારી તમારા મા બાપના સંસ્કાર બતાવોમાં કે અમે આટલા હલકા ખાનદાનમાંથી આવીએ છીએ. એ બધાને ખબર છે કે તમે લોકો કેવા છો. સવાલ કરવાની તાકાત નથી, પણ ચૂંટણી જે લડ્યા, અમે હાર્યા, અમે ખુશ છીએ. અમારી અંદર એટલી તાકાત છે કે અમે આ તાનાશાહી સરકાર સામે ચૂંટણી લડીને બતાવી. હારી ગયાનો અફસોસ નથી. ચૂંટણું તો આજે આવશે, કાલે આવશે, રોજ આવશે, ફરીવાર લડશું. કશો ફરક નથી પડવાનો. પણ જે મોંઘવારી વધી છે, જે ભાવ વધારા થયા છે, એમાં જો તમારી અંદર તાકાત હોય તો તમારા આકાને એકવાર સવાલ કરીને બતાવો કે આ ખાતરમાં ભાવ વધ્યા છે આકા, તો આ ભાવ વધારો મારા બાપને નડે છે. એકવાર તાકાત હોય ને તો એવો સવાલ કરીને બતાવો. નહીં કરી શકો. મેં કીધું એમ ઓલો પૂઠા ફાડી નાખે તમારે ખાલી ભક્તિ જ કરવાની છે. સમજ્યા? ભક્તિ જ કરવાની છે. આકા દેવાય નમઃ, આકા દેવાય નમઃ. તમારે ઈ જ કરવાનું છે ખાલી, અને કર્યા રાખો.